सूरत के पांडेसरा विस्तार में पांडेसरा थाना के अंतर्गत 2 पुलिस चौकी का उद्घाटन किया गया। आपको बता दें कि पांडेसरा हाउसिंग और नागसिन नगर में पुलिस चौकी का उद्घाटन सूरत के पुलिस कमिश्नर अनुपम सिंह गहलोत ने फीता काट कर उद्घाटन किए। साथ में पांडेसरा थाने की 2 अलग अलग पुलिस चौकियों का उद्घाटन किया गया। साथ में विधायक मनु भाई भी उपस्थित रहे। इसके साथ ही स्थानीय कॉर्पोरेटर, पुलिस अधिकारी, पांडेसरा के पीआई और पीएसआई सहित पुलिस कर्मचारी भी मौके पर मौजूद रहे। पांडेसरा विस्तार में आए दिन घटनाएं देखने और सुनने को मिलती रहती है, जिसको ध्यान में रखते हुए 2 नए पुलिस चौकी का चालू किया गया, जिसमें पांडेसरा में क्राइम को रोका जा सके और असामाजिक तत्वों और अपराधियों पर लगाम लगाकर क्षेत्र में शांति व्यवस्था कायम की जा सके। वहीं पर पुलिस आयुक्त अनुपम सिंह गहलोत ने कहा कि शहर के डीसीपी और थाना के पीआई और पुलिस कर्मचारी ने जिस तरीके से कार्य करे वो बहुत ही सराहनीय है। सूचना मिलते ही पुलिस त्वरित कार्रवाई करती है। बच्चों को भी ध्यान रखने का जो है, ठीक है, जैसे छोटे लोग बच्चे हैं अपने सबसे भविष्य अपने, इनका भी ध्यान रखने घर से अकेले नहीं छोड़ देने का। या अकेले छोड़ दिया, अकेले बच्चे छोड़ रहे हैं, आप लोग ध्यान रखो। ये सब पुलिस की मेहनत मुझे 1.5 सालों से लगी, तो लोगों को तो बच्चे बोल रहे हैं, ठीक है, आप लोग आगे ध्यान रखना चाहिए। આજે પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા 2 बहुत અગત્યના વિસ્તાર, જેના અમારા માનનીય ધારાસભ્ય શ્રી મનુભાઈ પટેલ સાહેબ ઉધનાના એમએલએ સાહેબના બી ઘણા દિવસોથી એક પ્રજાના એક ડિમાન્ડના ધ્યાનમાં રાખીને અને ખરેખર જો આ વિસ્તારમાં ચોકીના પોલીસના ચોકીની बहुत જરૂરિયાત હતી, એના આપણા પાંડેસરા પોલીસ અને ધારાસભ્યશ્રી અને આખા જો અમારા કોર્પોરેટરશ્રીઓ એના સહયોગથી જો આજે नागसेन नगर जो एकदम पूरा गीच विस्तार वाला जो लगभग 1.5 लाख में बस्ती ત્યાં રહે છે, जो हमारा पांडेसरा इंडस्ट्रियल जो एरिया છે એના બધા વર્કર્સ વધારે છે, जो महाराष्ट्र, उड़ीसा, यूपी, बिहार તમામ પ્રકારના जो લોકો ત્યાં આપણા રહેતા હોય છે, તો એના ધ્યાનમાં રાખી અને ત્યાં વિસ્તારના રજૂઆતને ધ્યાનમાં રાખી નાગસેન નગરના આજે ચોકીના ઇનોગ્રેશન કરીને પબ્લિકના લોકાર્પણ કરવામાં આવેલા અને સાથોસાથ जो गुजरात हाउसिंग बोर्ड આ વિસ્તાર આપણા છે ત્યાંની બી ચોકીના જો જ્યાં બધા અમે લોકો છીએ, આ 2 એવા વિસ્તારો હતા જે ઘણા દિવસોથી આ ડિમાન્ડ હતી, તો એના ધારાસભ્યશ્રીના જો રજૂઆત હતી એના ધ્યાનમાં રાખીને જો આ બંને ચોકીઓનો આજે જો એ લોકાર્પણ કરવામાં આવેલા છે અને આ વિસ્તાર આપણા એવા વિસ્તાર છે કે જો પાંડેસરા પોલીસ સ્ટેશન છે લગભગ 8-8.5 લાખ બસ્તી ધરાવતા વિસ્તાર છે અને આ એટલા વિસ્તાર છે ઝડપથી જો અહીંયા જો મલ્ટી લેંગ્વેજ अलग अलग भाषा बोलने वाला लोग अपना रहे छे, अलग अलग अपना जो सांस्कृतिक जो धरोहरों साथ लोग रहे छे, तो कोई तकलीफ आपस में नहीं पड़े, बधा लोग सारी रीते रहे અને પોલીસની મદદ બધાને મળતી રહે, નાના મોટા કોઈના મન મુઠાવ નહીં થાય એના માટે આ જો બંને ચોકીઓ જો કાર્યરત કરવામાં આવી છે અને આ ખૂબ પબ્લિકના હિતોને ધ્યાનમાં રાખીને કામગીરી કરશે એના અધિકારીઓને બી સૂચના આપવામાં આવી છે અને હું ફરીથી જો ધારાસભ્યશ્રીના અને આપણા કોર્પોરેટરશ્રીઓનો ખૂબ આભાર માનું છું કે જો આ જગ્યા આપણે ગોતી અને ચોકી બનાવવામાં આપણે ખૂબ મદદ કરી છે અને આ જો ચોકી જ્યાં અમે બેઠા છીએ એના માટે હું કમલભાઈના જો પાંડેસરા જીઆઈડીસીના જો આપણા ચેરમેન છે જેના મદદથી જો બી ફાઇનાન્શિયલ મદદ આપણા જીઆઈડીસીને મળી છે એના માટે બી કમલભાઈ તુલસિયાનનો આભાર માનું છું અને ફરીથી ધારાસભ્યશ્રી અને કોર્પોરેટરશ્રીઓના ખૂબ ખૂબ આભાર માનીને આપણા અમારા અધિકારીઓ આ પ્રજાને ખૂબ સેવા કરે એવા આશયથી જો બધાના આભાર માની છે। થેન્ક યુ। જય હિન્દ, જય ભારત, જય જય ગરીબ। સમયની અંદર અમારે ત્યાં નાગસેન નગરની અંદર એક ચોકીનું આયોજન થાય એના માટે લગભગ છેલ્લા 1.5 થી 2 મહિનાની અંદર આ ત્યાં ચોકી ઊભી થઈ ગઈ, ચોકી શરૂઆત થઈ ગઈ અને આજે એનું ખાતમુહૂર્ત અને આજે એનું પ્રજાને હવાલે અને કે એને ઓપનિંગ કરી છે અને આજે એને પ્રજાની વચ્ચે મૂકવામાં આવી છે। એના લીધે નાગસેન નગરની અંદર જે પણ શ્રમિકો રહેતા હતા એ શ્રમિકોને નાની મોટી ઘણી બધી અડચણો પડતી હતી, અડચણોનું સોલ્યુશન અત્યારે આપશે અને સીપી સાહેબે અમારી ઉધના પોલીસ પાંડેસરા પોલીસ સ્ટેશનની આખી ટીમ છે, અમારા ડીસીપી સાહેબ છે, એમની સાથે એસીપી સાહેબ છે, એમની સાથે અમારા પીઆઈ સાહેબ છે, પીઆઈ સાહેબની સાથે સાથે અમારા પીએસઆઈ, દરેક ચોકીઓના ડી સ્ટાફ છે, દરેક અધિકારીઓ આની સાથે લાગેલા છે અને ક્રાઇમ ઓછામાં ઓછો ઉધના વિસ્તારની અંદર થાય, અમારા પાંડેસરા વિસ્તારની અંદર ઓછામાં ઓછો ક્રાઇમ રેટ થાય એ દિશામાં અમારી આ ટીમ પોલીસ સ્ટેશનની ટીમ કામ કરી રહી છે। હું અત્રે અમારા સીપી સાહેબને અભિનંદન આપું, એમની સાથે સાથે બધા જ અધિકારીઓ જે અહીંયા છે
અમારા ઝોનના વડા આ બધાને જ હું અભિનંદન આપું છું. અમારા એચએમ સાહેબને ખાસ કરીને એચએમ સાહેબને હું એક જ દિવસ મળ્યો હતો, એક જ દિવસ મારો એક લેટર લઈને ગયો હતો, એક જ વન ડેની અંદર એમને આ ચોકી બનાવવાની અમને પરમિશન આપી છે. એટલે અહીંયા બેઠા બેઠા આજે એચએમ સાહેબ આપણી બધાની વચ્ચે નથી, પણ એચએમ સાહેબને હું ખરેખર દિલથી ખૂબ 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 અભિનંદન આપું છું કે આ નાગસેનનગર અને પાંડેસરા વિસ્તારનો ધ્યાનમાં રાખી અને એમને ચોકીની એક વ્યવસ્થા ઊભી કરવા માટેની તૈયારી બતાવી અને તરત કડક શબ્દોમાં એને આગળ વધવાનું કામ કર્યું છે. હું એટલું કહીશ કે આ વિસ્તારની અંદર નાના મોટા ક્રાઇમ, નાની મોટી વારદાતો જે થતી હતી એના ઉપર અત્યારે અંકુશ આવશે. નાના જે સ્લમ વિસ્તારના રહીશો છે એમની એક જ માંગ હતી કે અમારા વિસ્તારમાં ચોકી બને, અને આજે આખો એ સ્લમ વિસ્તાર, આખું નાગસેનનગર આજે રાજી ખુશીથી આજે આપણને બધાને, અમારા સીપી સાહેબને, અધિકારીશ્રીઓને, અમારા કોર્પોરેટરશ્રીઓને, અમને બધાને અભિનંદન આપે છે.